આધાર કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. તેનો ઉપયોગ અનેક પ્રકારની સેવાઓ માટે થાય છે. આધાર કાર્ડની મદદથી નવું સિમ કાર્ડ ખરીદવાથી લઈને બેંક ખાતું ખોલાવવા અને સરકારી સબસિડી માટે અરજી કરવા સુધીનું બધું જ કરી શકાય છે. તો તમે જાણતા જશો. તેમજ આધાર કાર્ડની મદદથી પાસપોર્ટ પણ મેળવી શકાય છે. આવી પરિસ્થિતિમાં આધાર પર દાખલ કરવામાં આવેલી માહિતી સાચી હોવી જોઈએ. જો તમારા આધાર પર દાખલ કરવામાં આવેલી જે માહિતી છે ખોટી છે તો તેને તાત્કાલિક અપડેટ કરવી જોઈએ. આધાર કાર્ડ પર જન્મ તારીખ, મોબાઈલ નંબર અને સરનામું અપડેટ કરી શકાય છે. UIDAI ની વેબસાઇટની મદદથી માય આધાર પોર્ટલ પરથી આધારને ઓનલાઈન અપડેટ કરી શકાય છે. હાલમાં યુઝર કોઈ પણ ફી વગર આધાર અપડેટ કરી શકે છે. મિત્રો, મેં જેમ આગળ જણાવ્યું એમ આધાર કાર્ડ પર તમે અનેક અપડેટ કરી શકો છો. જો કે આધાર કાર્ડ પર કેટલીક અપડેટ કરવાની મર્યાદાઓ છે. તો જેમ કે આધાર કાર્ડ પર નામ બદલી શકાય છે. તમારું આધાર કાર્ડ પર નોંધાયેલ નામ આખા જીવનમાં ફક્ત 2 જ વાર બદલી શકાય છે. તમારે ધ્યાન રાખવું જરૂરી છે. આ પછી નામ બદલવા માટે તમારે UIDAI ની મંજૂરીની જરૂર પડશે. ઉપરાંત તમારે તમારા વતી નામ શા માટે બદલવામાં આવી રહ્યું છે તે અંગેના સહાયક દસ્તાવેજો પ્રદાન કરવા પડશે. આધાર પર નામ સિવાય સરનામું બદલવા અંગેનો કોઈ નિયમ નથી. જો કે તમે સરનામું બદલવા માંગો છો તો તમે બદલી શકો છો, ગમે ત્યારે બદલી શકો છો. કેમ કે તમે તમારું રહેઠાણ બદલી શકો છો ગમે ત્યારે, એટલે તમે તમારું સરનામું, તમારું એડ્રેસ બદલી શકો છો. પરંતુ તમે તમારું નામ નથી બદલી શકતા. તમે જીવનમાં 2 જ વખત તમારું નામ બદલી શકો છો. ત્યારબાદ તમારે આધારની એટલે કે UIDAI ની મંજૂરીની જરૂર પડશે. તો મિત્રો, તે તેના જીવનકાળમાં ગમે તેટલી વખત બદલી શકાય છે. તમારું સરનામું છે તે તમારા જીવનકાળમાં તમે ગમે